હવે આપ જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે સંજીવ મહેતા. જૂનાગઢ શહેર સહિત જિલ્લાના પ્રજાજનો સાતમ આઠમના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે. ગુરુવારે બોળચોથ પર્વ નિમિત્તે મહિલાઓએ ગાયની પૂજા કરી હતી અને પોતાના સંતાનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ વદ પાંચમની દિવસે નાગપંચમી પણ શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. વંથલી તાલુકાના માણેકવાડા ગામે આવેલ નાગદેવતાના સ્થાનક માલબાપા મંદિરે ધ્વજારોહણ, પૂજન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢમાં પણ ખેતલિયા દાદાના મંદિરે હવન, કુમારિકા પૂજન સાથે નાગપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા તહેવાર નિમિત્તે મીઠાઈ, ફરસાણ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરી વંચિત પરિવારોના ચહેરા ઉપર ઉજાસ લાવવાનો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં સમયસર સારો વરસાદ પડ્યો હોય સાતમ આઠમની રજાઓમાં ગામે ગામથી પ્રવાસીઓનો ધસારો જૂનાગઢ અને સાસણ ગીર તરફ શરૂ થયો છે. આ પૂર્વે શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન અને ભૂદેવો દ્વારા બળેવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં જેલમાં સજા ભોગવી રહેલ બંદીવાન ભાઈઓને કાંડે જ્યારે એમની બહેનોએ રક્ષા બાંધી ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તો પવિત્ર દામોદર કુંડ ખાતે બ્રહ્મ સમાજે સામૂહિક વિધિ કરી જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરી હતી. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળ અને ચોરવાડ પંથકમાં માછીમાર ભાઈઓએ દરિયાદેવનું પૂજન કરી પોતાનો રોજગાર શરૂ કર્યો હતો. આજ દિવસોમાં ધર્મનગર જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમા, શનિ જયંતિ અને દશામાના વ્રતની ઉજવણી જેવા ધાર્મિક આયોજનો પણ ઉત્સાહભેર ઉજવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આ સાથે મુખ્યમંત્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ભાલછેલ ખાતે વિકસિત કરવામાં આવેલા સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ સિંહ સંરક્ષણ માટેની જનજાગૃતિ અર્થેની રેલીને લીલી ઝંડી આપી હતી અને સિંહ ઉપરના ફોટો પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહની એક જોડીને રાજસ્થાનના ઉદયપુર ખાતે મોકલવામાં આવતા ઉદયપુરના સજ્જનગઢ ઝૂમાંથી 5 વન્યજીવો જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં આવી પહોંચ્યા છે, જેમાં ખાસ કરીને 2 જોડી જેકલ, 2 માદા ચિંકારા, 1 જોડી જરખ, 1 જોડી જંગલી બિલાડી તેમજ 2 જોડી રણતોકડીનો સમાવેશ થાય છે. આ તમામ વન્યજીવો સ્વસ્થ અને તંદુરસ્ત છે, તેમ મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઇતિહાસ વિભાગના મધ્યસ્થ ખંડમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતા એક પ્રદર્શનને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. આ તસવીરી પ્રદર્શનને ખુલ્લો મૂકતા વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે આજની પેઢી અને આવનારી પેઢી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને આઝાદ ભારતના ઇતિહાસથી વાકેફ થાય તે ખૂબ જ જરૂરી છે. ભારતના આઝાદી સંગ્રામમાં જૂનાગઢની પણ આરતી હકુમતની લડત સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે. તેનો ખ્યાલ વર્તમાન પેઢીને આવે તે ખૂબ જ જરૂરી છે અને એના માટે વર્ગખંડના અભ્યાસની સાથે સાથે આવા તસવીર પ્રદર્શન પણ મહત્વનું માધ્યમ બને છે. આઝાદ ભારતના 78માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરતા રાજ્યના કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાતના વિકાસમાં છેવાડાના વ્યક્તિઓનું યોગદાન પણ મહત્વનું રહ્યું છે. જિલ્લાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાને અર્પણ કરતા કૃષિમંત્રીએ જૂનાગઢ વાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. શિવજીને પ્રસન્ન કરવાના આ પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢના નાના મોટા તમામ શિવાલયો પ્રતિ સોમવારે દીપમાળા, સુશોભન અને મહાઆરતીથી દીપી ઉઠ્યા હતા. અનેક શિવ મંદિરોમાં બર્ફાની બાબાના દર્શન, શાકભાજી અને ફળફળાદીના શણગાર સાથે શિવ ભક્તોને દેવાધિદેવ મહાદેવની આરાધનાએ તરબોળ કર્યા હતા. હમણાં જ આપણે જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા સંજીવ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.